સ્વામિનારાયણ હરે સંવત 1879 શ્રાવણ વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું, જે સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. જે એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહ કરીને તો ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહ કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે અને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બે જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બે શી ગતિને પામશે? એ બે તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? એ બેનો વ્યક્તિએ કરીને જુદો જુદો ઉત્તર આપો. પછી ગોપાલાનંદ સ્વામી બોલ્યા, જી એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રહસ્થ કરશે અને અતિશય વિષયભોગ પ્રાપ્ત થશે. તે જેવા ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ કયા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને એ ગ્રહસ્થ હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કયો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે ઠીક કહ્યું, એનો ઉત્તર એ જ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય તો તે શો ઉપાય કરે ત્યારે ટરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, છે હે મહારાજ, જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દિનપણું હોય, અને પછી તેને એક ગામનું રાજ્ય આવે અથવા 5 ગામનું રાજ્ય આવે અથવા 50 ગામનું રાજ્ય આવે અથવા 100 ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીનાધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીનાધીન રહે. તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીનાધીન રહે અને ત્યાગી હોય. અને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની ટેલ ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાય દાવો બાંધે નહીં.
ને બરોબરિયાપણું કરે નહીં એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 25મું વચનામૃત જે તે થયું. સત્સંગી માત્રમાં ગુણ દેખાય એને ભગવાન અને સંતની કૃપા થઈ જાણવી. સંતો ભક્તોની ચરણરજ ઈચ્છવી. જ્યાં સુધી નિષ્કપટ મતિ રહે ને એટલામાં તન પડે તો નિશ્ચય તેનો મોક્ષ થાય. હરિજનમાં દોષ દેખતો હોય ને તે ચાહે તેવું વર્તન રાખતો હોય તો પણ દેહ છતાં જ સત્સંગથી વિમુખ થઈ જાય છે. નિષ્કપટ જીહા લગહી ऐसी बुद्धि रहात तन छूटत रहे इनमें निश्चय मोक्ष हो जात. हरिजन में देखत दोष ही चाय तैसे रहेऊ देह छते सत्संग में विमुख होवत ही तेऊ. નાગડકામાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, સત્સંગ સૂર્ય સમાન છે. ઘુવડ જેવા જનોને તે દેખાશે નહીં. ફાવે તેવો અધર્મી હશે પણ નિર્દોષ જાણી ગુણ ગ્રહણ કરશે તેનો ઉદ્ધાર થયા વિના રહે નહીં. અને ફાવે તેવો ગુણવાન હશે ને નિર્દોષમાં દોષ કલ્પશે કે દ્રોહ કરશે તે જમપુરીમાં ગયા વિના નહીં રહે. શ્રીનગરમાં શ્રીહરિએ વાત કરી કે ભગવાન અને ભગવાનના ભક્તનું મહાત્મ્ય દિન દિન પ્રત્યે અધિક ને અધિક સમજે, તેનો અભાવ ક્યારેય ન લે અને ધર્મનું પાલન કરે એવી રીત અમે સ્થાપી છે. સત્સંગની પરમ પુનિત આ પ્રણાલી ચાલુ રહેશે ત્યાં સુધી સત્સંગ વધતો રહેશે. સત્સંગની આ પ્રણાલી જે જાણે તે હરિજન કહેવાય છે. રીત જાણ્યા વિના હરિજનનું મહાત્મ્ય રહે નહીં ને મહાત્મ્ય વિના દરેકનો અભાવ લેવાતો થાય. હરિજન થઈને હરિજનનો અભાવ લે તે સત્સંગ કરતો હોય તો પણ તેની બાળક બુદ્ધિ જાણવી. આવી અપાર વાત તો શ્રી હરિએ જેટલા દિવસ શ્રીનગરમાં રહ્યા તેટલા દિવસ કરી હતી. જેનો પાર આવે તેમ નથી એમ મુક્ત મુનિએ કહ્યું. ભગવાન ભગવાન કે જેતા ભક્ત જેતે રહાય તેતા દિન દિન અધિક મહાત્મ્ય તાકે જાનત રહે ધર્મજુત ही वाके ताके अभाव न कबूलहाता धर्म की ज्યાં लग रीत चलाता सत्संग की ज्યાં लग चलत रीता ત્યાં लग रहे यह परम पुनीता सत्संग की ऐसे रीत रहाते जानत ते ही हरिजन कहाते रीत जाने विन हरिजन तिनके महात्म्य नहीं रहावत इनके महात्म्य बिन एक एक के जेहा अभाव लेवत रहेऊ तेहा हरिजन होय हरिजन के जितना अभाव लेवत रहेऊ तितना बालमती रहे इतना ताकी सत्संग करेऊ तो वाकी जितने दिन श्रीनगर तामे श्री हरि रहत भये जो यामे तितने दिन ऐसी बात अपारा कहत भये न आवत पारा.